અને કરોડપતિના દીકરા છે એ રોજ સવારે 4 વાગ્યા સડા પહેરી નીકળી જાય. ડોક્ટરે કીધું કે હાલજો નક મરશો, હાલજો. અમારે ત્યાં આગળ સુરેન્દ્રનગર થી મારું ગામ 4-5 કિલોમીટર છે ને, અમે અહીંથી પ્રોગ્રામમાં જઈશું ને તો ઈવડે આગળ અમારા રસ્તા ઉપર લેન લાગી છે. ઘરે 50-50 લાખની ગાડીઓ છે. બોલો, સવારમાં સડા પહેરી નીકળી જાય બાયો ને ભાઈઓ બધા. આને જિંદગી કહેવાય? આપણા ગઢા બાપુ તમે જુઓ તો કોઈ રોગ જેવું નામ નહોતું. આમ બળદિયા એક તલાવડામાં પીતા હોય ને તો આઈન પા જણ પીતો હોય ને આઈન પા ધણી પીતો હોય ને આઈન પા બળદિયા પીતા હોય. કોઈ દી કોઈ ન કીધું ફિલ્ટર વાળું પીવો ને ફ્રીજ નું પીવો ને કોઈ દી રોગ ન થયા. આવળ બાવળના દાંતણ કરતા હતા, ઠેઠ સુધી એક દાંત ન પડે. અત્યારે સિગ્બાકા વાપરો ને કોલગેટ વાપરો ને આ વાપરો થઈ જાય ગભીયું જેવા મોટા. અરે વિજ્ઞાન જે દી ઉઠાડ્યો છે, ઠીક છે માનવું પડે બધાની હારે હાલ્યા વગર છૂટકો નથી, પણ જીવન મને એટલી ખબર પડે તમારું મારું જે જીવન મળ્યું છે ને બાપુ એનો મોકો છે, લડી લેજો. અત્યારે આમ હાર્ટ એટેક ને કેન્સર ને ડાયાબિટીસ, બાપુ આ પ્રેમ, આનું નામ જ પ્રેમ કહેવાય. બાકી કોઈને કાંઈ લઈ નથી જવાનું. અને માં ભગવતી ખોડિયારના સાનિધ્યમાં બહુ મજા આવી ભાઈ. અમને તો ખબર નહોતી કે આવા માણસ ને કે તમે બપોરે આવતા રહે. ખરેખર મોજ આવી. ડાયરો બાપુ એવો. અમે અહીંયા ઓલું બીજું ગામ છે અહીંયા એ પ્રજાપતિ છે, એમને મારા મિત્રને કે અનોપસી આવે છે ને તો કે આ કે મારા ઘરે કે જમવા લઈ આવજો ને. બોલો, અહીંયા અમે જમીન આવ્યા, એમને અમારું સન્માન કર્યું ને કે એમને હું અમારું લેવા દેવા. પણ ભાઈ 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 હું તો સલામ કરું, દિલથી સલામ કરું. અને મિત્રો આ તમારી જે એકતા છે ને, એકતા રાખજો. માં ભગવતી કોઈ દી બાપુ કોઈને રોટલાનું દખ નહીં આવવા દે, આપણી ગેરંટી રામ. માં તમારી એકતા હશે ને કાંઈ ઘટશે જ નહીં. જરૂર એકતાની છે બાપુ. બધાય પૈસાદારે ન હોય ને બધાય રૂપાળાય ન હોય ને બધાય બુદ્ધિશાળી ન હોય, પણ એ નિભાવી લેવાની વાત હોય. પછી સમાજ ગમે હોય, પણ અમારે તો અહીંયા છે ને બાપુ ચૂંટણીઓએ જે ગામમાં હાથા કર્યા છે કઈ કીધાની વાત જ નથી. એટલે ચૂંટણી અને બીજી વાત એ કહું, ઘરમાં એક આપણે માં હોય, દીકરી હોય, બેન હોય, એ એક આપણી ઘરની બાપુ શક્તિ છે, એક ઘરની લક્ષ્મી છે. એને એક જાળવી લેજો તો આ બાપુ આ ભગવતી કોઈ દી તમારે દુઃખ નહીં આવવા દે. વાત પાકી છે. હા, આપણે માં છે ને, માં ની વાત જ નથી થાય. માનું એક સમર્પણ છે. માં છે મોઢે બોલું, માં હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. વિચાર કરજો, માનું જે સમર્પણ છે, માની જે ત્યાગ છે, માની જે મમતા છે ને, હજી આ દુનિયામાં અખિલ બ્રહ્માંડના માલિકને ઘરે ઘરે ન પહોંચી શકે એટલે માનું સર્જન કરવું પડ્યું. કે મારા મંદિરે તમે નહીં આવો તો હાલશે, માને પગે લાગો ને સમજી લેજો કે અખિલ બ્રહ્માંડના માલિકને પગે લાગ્યા એમ. અને ઈ માં જો સુખી હશે ને તો જ આ માં કામ કરશે. નકર તમે અગરબત્તીઓના ધુમાડા કરો એટલા કરજો, જો કોઈ દી કરે તો મને કહેજો. તમારી જનેતા જો દુખી હે ને તો બાપુ આ માં કોઈ દી જિંદગીમાં કામ નહીં કરે. લખવું હોય તો લખી લેજો. માં છે તો માં છે ભલા માના. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદરમાં હતો ને, તેથી માએ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. એ માને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન આપને ટેકો દેવું થાય. મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય. કુમારી માને જોઈ, એવી જનેતાને જોવે. અને પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઈ માં જીજાબાઈ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાઈ બાપુ એ ઘોડે ચડી ગઈ હતી. શું કામ? દુશ્મનોની ડરને લઈ. એને ખબર નહોતી ભગવાન મને પેટમાં દીકરો છે, પણ જો કદાચ ભગવાન દીકરો આપે તો આ દુશ્મન મારી નાખશે. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઘોડા ઉપર બેહી ગઈ. અને એ તો બાપુ પ્રસૂતિની વેદના તો બાપુ માયુને ખબર હોય, મને ને તમને શું ખબર હોય ભલા. 85 ગૌની મજલ કાપી હતી જીજાબાઈએ. ઘોડા ઉપર 85 ગૌ સુધી બાપુ ગઈ હતી. અને પછી વેદનાનો પાર નો રહ્યો ને, પછી જંગલમાં બાપુ ઘોડેથી પડતું મૂકી અને ઢહડાતી સામે શિવાલય હતું. શિવાલયમાં જઈ અને બાપુ દીકરાનો જન્મ કરાયો ને ત્યાં જ નામ પાડ્યું શિવો.
અને શિવો આ દુનિયામાં જન્મો ન હોત ને તો આ હિન્દુ ધર્મ ન હોત મારા રામ. ઈ કેવી જનેતા. ધન કુખ જીજાબાઈ ને શિવાજી જન્મો હતો તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ બીજા તેથી કોઈ નહીં હોય. એકલો કેવડો સસુમો હોય છે બાપુ હિન્દુ ધર્મ રાખવા માટે. કેવી જનેતા. સારી માં વગેરે બાપુ સારા દી. હું તો એમ કહું કે આજે છત્રપતિ શિવાજીએ જન્મે અને ગોપીચંદ ના ભરતરીએ જન્મે ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ જન્મે શું કામ નો જન્મે? કાંઈ ફરક નથી પડ્યો. આ બાપુ જેમ ઉગે છે એમ જ ઉગે છે. ઈના ઈ ધરતી છે, ઈનો ઈ આકાશ છે, ઈ કાંઈ ફર્યું નથી. હું ને તમે બગડી ગયા છીએ બાપુ. આ ઈશ્વર છે ને એ તો બધું રેડી જ છે. માનો કેટલો ભોગ છે, માનું કેટલું સમર્પણ છે. અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં સાધુ સંતોનો મેળાવડો હતો અને એમાં મને બોલાવ્યો હતો એટલે અમે ગયા હતા. પછી એક બાપુ મને કહેતા હતા, મને કે આ મા બાપની સેવા કરવાનું તમારા જેવા કલાકારો કે અમે કે પણ કોઈને મને કે અસર નથી થતી. મને કે આમાં કરવું શું? કે મેં કીધું બાપુ મને એક વસ્તુ હુજે, જો મારું કીધું કરે ને તો કોઈના મા બાપ દુખી ન થાય. લો બોલો. મેં મારું કીધું પણ મેં કહ્યું દુનિયા કરે નહીં મારું કીધું. તો બાપુ મારા હમું જોઈ રહ્યા. એ કે તમારી માં એવો શું આઈડિયા છે કે તમે કહો ને મા બાપ દુખી ન થાય કોઈના? બાપુ કોઈના દુખી ન થાય બોલો. તો મને કે કહો તો ખરા શું છે? મેં કીધું બેનું ને છે ને, બેનું ને મમ્મી પપ્પા ગમે છે ને હાઉ હારા નથી ગમતા. અને ભાઈઓ ને છે ને મેં કીધું હાઉ હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા. આ બેનું મેં કીધું હારે જાય છે ને, ભાઈઓ જો હારે જાય ને તો મેં તરત સમાધાન થઈ જાય. બોલો મેં શું તમારું કેવું છે? બાપુએ કાન પકડ્યો. બાપુ મને કે તમારી વાત વિચારવા જેવી છે પણ મેં આ કરે નહીં ને કોઈ. ને કે બેનું આ ભાઈઓ જો મેં હારે જાય તો અહીંયા એને હાવ હારા મળી રહે. બેન ને તો મમ્મી પપ્પા અહીંયા હોય જ તે. કોણ કે અમને આશ્રમમાં મૂકવા જવું છે? મને કે વાત તમારી દરબાર આવી પણ મેં કીધું મારું કીધું કરે ને કે આ બધા આશ્રમ ખાલી ન થઈ જાય મને કહેજો. લો આટલી જ વાત છે બાપુ. અને હું તો એમ કહું છું કે બેનું ને એમ કહું કે તમને તમારા મમ્મી પપ્પા જો વાલા હોય તો તમારા ઘરવાળાને એને મમ્મી પપ્પા વાલા ન હોય. હંપીને રહેજો અને હાવ હારની સેવા કરજો તો જ બાપુ આ જિંદગીમાં ગાડું હાલવાનું છે. માનું તો મેં કીધું એમ સમર્પણ છે મારા રામ. માં તો માં છે ભલા. હું તો દીકરીઓને સલામ કરું, વંદન કરું છું કે માં દીકરીનું જે સમર્પણ. તમે જુઓ 50 વીઘા જમીન હોય, 2 દીકરા હોય, 1 દીકરી હોય તો 25 વીઘાના 2 જ ભાગ પડે, દીકરીનો ભાગ ન પડે. આનું કારણ શું? અને કોઈ દીકરીએ કોર્ટે ચડીને કીધું કે મારા બાપાએ મારા ભાઈઓને વેચી દીધું મને ન આપ્યું એમ કીધું કોઈ દી? આને સમર્પણ કહેવાય. પોતાની જન્મ ભૂમિકા છોડી દે, મા બાપને છોડી દે, પોતાનું ગામ છોડી દે, પોતાની બેનપણીઓ છોડી દે, બધું છોડી દે, પારકા પોતાના કરી અને હામાં ઘરે બાપુ દીવા કરે ને એનું નામ દીકરી કહેવાય. દીકરીની સમર્પણ છે રામ. તમે જો માં 9 મહિના ઉદરમાં સંતાનને રાખે, જન્મ આપે, લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે અને નામ વાય બાપાનું લાગે. બોલો ને કે માનો ભોગ છે એટલો બાપનો નથી. આખી દુનિયાને ખબર છે. ફલાણા ભાઈ જોય, ફલાણા ભાઈ ફલાણી માં એવું હોય પણ માએ સમર્પણ કરી દીધું કે આની વાય એના બાપાનું રાખો. કે કેમ? કે આ દારૂની કોથળી તોડીને થોડીમાં માછું ગાલીને પડ્યો હોય ને કોક એમ કે કોનો છે? ફલાણી માનો છે તો મારા ખોળિયામાં જીવ નહીં રહે, એના વાયના બાપાનું રાખો. માર નથી જોતું. સમર્પણ બાપુ છે. અને હારા દીકરા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું. હનુમાનજી કોનો? અંજનીનો. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. ગાંધીજી કોનો? પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. અને માં બધે ઉપર બેઠી શું કામ? ધજા મહારાસુર ચોટીલા પાવાગઢ બધે માં ઉપર બેઠી શું કામ? મારા સંતાનની નજર રહે. બાપા બધા ભોંયરામાં છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમુ દાબે. માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે એક માં ને બાપ ને પગે લાગો ને આખી જિંદગીમાં ક્યાંય પગે લાગવાની જરૂરત નહીં પડે. આપણી ગેરંટી રામ. ક્યાંય પગે લાગવા ન જવું પડે. અરે છેલ્લે તમને એક વાત કરું કે તમે મા બાપ ને પગે ન લાગો તો કાંઈ નહીં.
સેવા ન કરો તો કાંઈ નહીં, પણ તમારા મા બાપને તમારા હાટું થઈને બીજાની પાસે હાથ જોડવા જવું પડે એવો ધંધો ન કરતા કોઈ દી.